प्रायोजक છે S&S તવા ફ્રાય, આસા તળાવ, દહેજ રોડ, હિંગલોટ ગામ પાસે, ભરૂચ. આદિલ એવેન્યુ, આદિલ બંગલો સામે, ઇકરા હાઈસ્કૂલ પાસે, દહેગામ રોડ, ભરૂચ. પાન ગુજરાત સ્પોર્ટ્સવેર પ્રાઇવેટ લિમિટેડ, બાવા રુસ્તમ રોડ, મુકામ પોસ્ટ પરિયેજ, તાલુકો જિલ્લો ભરૂચ. નમસ્કાર, હું કિંજલ વસાવા સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચના કોલેજ રોડ પાસે સાયકલ સવાર યુવાનની હત્યા. ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવાયો. હત્યા પાછળના કારણ અંગે રહસ્ય. ભરૂચ શહેર જિલ્લામાં હોળી પર્વની શ્રદ્ધાભેર ઉજવણી. વ્યાજબી ભાવની દુકાનના સંચાલકોની અચોક્કસ મુદ્દતની હડતાલ. સાંસદ મનસુખ વસાવાએ હોળી ધૂળેટી પર્વ નિમિત્તે સ્નેહ મિલન સમારંભ યોજી શુભેચ્છા પાઠવી. અંકલેશ્વર જીઆઈડીસીમાં અક્ષર એસોસિએટ્સ કંપનીનું એસિડિક પાણીના નિકાલનું ભૂત્યું કનેક્શન ઝડપાયું. જીપીસીબી નોટિફાઈડ, એનસીટી અને ગેમીની ટીમે કનેક્શન ઝડપી પાડ્યું. ભરૂચના કોલેજ રોડ પર એક સાયકલ સવાર યુવાનને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દઈ મોતને ઘાટ ઉતારી દેવાતા ચકચાર મચી જવા પામી છે. હત્યા પાછળના કારણો અંગે તર્ક વિતર્ક સર્જાવા પામ્યા છે. ભરૂચના જડેશ્વર રોડ પર આવેલ અરુણોદય બંગલોઝના મકાન નંબર B134માં રહેતા કલ્પેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ રોજની જેમ સાયકલ પર સવાર થઈ સુરત જવા રેલવે સ્ટેશન જવા નીકળ્યા હતા. આ દરમિયાન કોલેજ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી દેવા સાથે આંખમાં મરચાની ભૂકી નાખી હુમલાખોર લોહી લુહાણ હાલતમાં હત્યા કરી ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ થતાં આસપાસથી પસાર થતા રાહદારીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ પણ દોડી આવ્યા હતા અને સી ડિવિઝન પોલીસને જાણ થતાં પીઆઈ કવા ઉપરાંત ડીવાયએસપી ચૌહાણ અને પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી યુવાનની ઓળખ કરી તેના વાલી વારસોને બનાવની જાણ કરી હતી, જેના પગલે તેઓ દોડી આવ્યા હતા અને હત્યા પાછળના કારણોની તપાસ હાથ ધરી આસપાસના વિસ્તારમાં કે રોડ પર ક્યાંક સીસીટીવી કેમેરા હોય તો તેના ફૂટેજની તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે. આજ રોજ ભરૂચ જાડેશ્વરના કલ્પેશભાઈ પટેલ સવારના 7:45 વાગે પોતાની નોકરી પર સાયકલ લઈને જતા હતા. તે દરમિયાન કોઈએ અજાણ્યા ઈસમે કોઈ એના ગળામાં ચપ્પુ મારેલું છે અને તેઓની લાશ અત્યારે અહીંયા પડી છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ હવે એ તપાસ કરીએ પછી ખ્યાલ આવશે. અત્યારે આજે ફાગણ સુદ પૂનમ એટલે કે હોળી હુતાસની મહાપર્વ. હોળી દહન સમય સાંજે કરી મહિલાઓ સહિત શ્રદ્ધાળુઓ પ્રદક્ષિણા કરી પરિવારની શુભકામના મેળવતા હોય છે. પોતાના ઈશ્વર ભક્ત પુત્ર પ્રહલાદને જાનથી મારી નાખવાની અનેક યુક્તિઓ નિષ્ફળ ગયા પછી તેના રાક્ષસ પિતા હિરણ્યકશ્યપ દ્વારા એક નવી તરકીબ અજમાવવામાં આવી. પોતાની બહેન એટલે કે પ્રહલાદની ફોઈ હોલિકાને અગ્નિનું વરદાન હતું કે અગ્નિમાં બળશે નહીં. આ વરદાનનો લાભ લેવા રાક્ષસ પિતાએ એવી યોજના બનાવી કે લાકડા ગોઠવીને તૈયાર કરાયેલા કાષ્ટાસન પર હોલિકા બેઠી હોય અને એના ખોળામાં પ્રહલાદ રમતો હોય ત્યારે કાષ્ટાસનને આગ લગાડવામાં આવે. વરદાનથી સંપન્ન હોલિકા બળે નહીં અને પ્રહલાદ બળી ભસ્મ થઈ જાય,
પરંતુ હોલિકા બળી ગઈ અને પ્રહલાદ બચી ગયો. તેની ખુશાલીનો આનંદ વ્યક્ત કરવા લોકોએ બીજા દિવસે અબીલ ગુલાલ છાંટી રંગોત્સવ મનાવ્યો, જેને ધૂળેટી તરીકે ઉજવણી કરવામાં આવી. ભરૂચ શહેરમાં હોળી પર્વની શ્રદ્ધા અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેર અને તાલુકા દીનદયાળ વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકોએ આજ રોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અચોક્કસ મુદ્દતની હડતાલનું રંગ સિંગું ફૂંક્યું હતું. ગરીબ અને મધ્યમ વર્ગને સીધો ફાયદો અને લાભ અપાવતી સરકાર હસ્તક ચાલતી વ્યાજબી ભાવની દુકાનોમાં રાજ્ય સરકારના રોજનીશી નીત નવા તાઇફાઓ અને નિયમોના પગલે સંચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. કમ્પ્યુટર સ્કેનિંગમાં અંગૂઠાના નિશાન ગ્રાહકોના ન મળતા વારંવાર ગ્રાહકો અને સંચાલકો વચ્ચે ઝઘડાઓ ઊભા થાય છે. અગાઉ આ અંગે સરકારી વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જોકે તેનું કોઈ નિરાકરણ ન મળતા આજ રોજ મનહરભાઈ પરમારની આગેવાનીમાં ભરૂચ શહેર અને તાલુકાના દીનદયાળ વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકોએ કલેક્ટરને મેમોરેન્ડમ આપી અચોક્કસ મુદ્દતની હડતાલનું રણસિંગું ફૂંક્યું હતું. સંચાલકોને પગાર ચૂકવવાની માંગ સાથે જો માંગણીઓ નહીં સંતોષાય તો સામૂહિક રાજીનામા આપવાની પણ જાહેરાત કરી હતી. આજથી અમે ભરૂચ શહેર અને તાલુકા દુકાનદારો હડતાળ પર ઉઠાડ્યા છે અને અમે આજ જિલ્લા અધિકારીશ્રીને આવેદનપત્ર આવ્યા છે. હવે નવા સોફ્ટવેર આ લોકો ચાલુ કરવામાં આવે છે. હવે જે નવા સોફ્ટવેર ચાલુ કરે ઘણા અધિકારીઓ ટ્રેનિંગ આપતા હોય છે, અમને કોઈ ટ્રેનિંગ વગર જ આ સોફ્ટવેર અમારા માથે થોપી દેવામાં આવે છે અને ફિંગર આવતા નથી ને ગ્રાહકો સાથે ઘર્ષણ ઉઠાવવામાં આવે છે અને અમને અમારા દુકાનદારોને ઘણી વખત માર ખાવાનો વારો આવે છે અને પોષણનો ભાવ મળતા નથી. અમારા પરિવારનું ગુજરાન ચાલી શકે એટલું બી અમને મળતું નથી. એટલે અમે આ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉઠાડીએ છીએ અને અમારી જો માંગણી નહીં સંતોષાય રાજીનામા આપી દઈશું. પગાર અમને ફક્ત પગાર જોઈએ, અમે પગાર આપે તો અમે કામ કરીશું. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભુલાવ ગેસ્ટ હાઉસ ખાતે હોળી ધૂળેટી નિમિત્તે સ્નેહ મિલન સમારંભ યોજ્યો હતો તેમજ સમગ્ર જનતાએ હોળી ધૂળેટી પર્વની શુભેચ્છા પાઠવી હતી. હોળી ધૂળેટીનો પર્વ એટલે આનંદ અને ઉલ્લાસનો પર્વ. આવા પર્વ નિમિત્તે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ પત્રકારો સાથે સ્નેહ મિલન સમારંભનું આયોજન કર્યું હતું. ભુલાવના ગેસ્ટ હાઉસ ખાતે આયોજિત સ્નેહ મિલન સમારંભમાં સાંસદ મનસુખભાઈ વસાવા સાથે ભારતીય જનતા પક્ષના અગ્રણી ધર્મેશ મિસ્ત્રી, મહામંત્રી ધર્મેશ ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ સૌને હોળી ધૂળેટી પર્વની શુભેચ્છા પાઠવી હતી. આ હોળી પર્વ એ ભારતીય સંસ્કૃતિ સાથે ખૂબ મોટા પ્રમાણમાં જોડાયેલો છે. બધા જ વર્ગના લોકો, ગરીબ અમીરથી માંડીને બધા સમાજના લોકો માટે આ હોળીનો પર્વ એ ઉત્તમ પર્વ છે અને હોળી પર્વમાંથી ઘણી બધી પ્રેરણા લેવાય. મારા નજર સમક્ષ ઘણા એવા દાખલા મેં જોયા છે કે રાજકીય પક્ષો, અલગ અલગ વિચારધારા ધરાવનારા લોકો પણ હોળી ધૂળેટીના પર્વે સાથે મળીને એકબીજા સાથે દિલથી પ્રેમથી હોળી મનાવે છે. આ એક આત્મીય ભાવનો પ્રસંગ છે અને ફરીને સૌ આપણા ભરૂચ જિલ્લાના અને ગુજરાતથી માંડી સમગ્ર દેશના પ્રજાજનોને મારી હોળીની ખૂબ શુભકામના અને સાથે ધૂળેટીની પણ શુભકામના. અંકલેશ્વર અક્ષર એસોસિએટ્સ કંપની ડ્રેનેજમાં ભૂતિયા કનેક્શન વડે એસિડિક પાણી છોડતા ઝડપાઈ જવા પામી હતી. અત્યંત એસિડિક પાણી ડ્રેનેજમાં આવતા જીપીસીબી નોટિફાઈડ તેમજ ગેમેની ટીમે રંગે હાથે ઝડપી પાડી હતી. આ અંગે જીપીસીબીએ વડી કચેરી ખાતે જરૂરી રિપોર્ટ કર્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે જીપીસીબી નોટિફાઈડ એનસીટી અને ગેમિનની સંયુક્ત ટીમ દ્વારા જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ કનેક્શન બાબતે ખોદકામની કામગીરી કરવામાં આવી હતી. તે દરમિયાન અક્ષર એસોસિએટ્સ કંપનીનું ભૂતિયું કનેક્શન મળી આવ્યું હતું. આ કંપની દ્વારા ડ્રેનેજ લાઇનમાં ભૂતિયા કનેક્શન જોડી એસિડિક પાણીનો નિકાલ કરવામાં આવતો હતો.
એસિડિક પાણી નજરે પડતા જેસીબી મશીનની મદદથી અક્ષર એસોસિએટ્સ કંપનીના ગેટ આગળ ખોદકામ કરતા ડ્રેનેજ લાઇનમાં ગેરકાયદેસર રીતે ભૂતિયા લાઇનનું જોડાણ મળી આવ્યું હતું, જે આધારે કંપની સામે ત્વરિત અસરથી પગલાં ભરી જીપીસીબી દ્વારા વડી કચેરી ખાતે રિપોર્ટ કર્યો હતો. ભરૂચના મારવાડી ટેકરા પાસે જુગાર રમતા 4 ઈસમોને પોલીસે 3000 ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતા. ભરૂચ એ ડિવિઝન પોલીસને મળેલ બાતમીના આધારે ધોળીકુઈ વિસ્તારમાં આવેલ મારવાડી ટેકરા પાસે ત્રાટકી હતી, જેના પગલે જુગારિયાઓમાં દોડધામ મચી જવા પામી હતી. આ દરમિયાન પોલીસના હાથે જુગાર રમતા મકબૂલ મુસ્તુફા દિવાન, મનોજ ત્યાગી, અહેમદ શાહ દિવાન તથા ઝાકીર અહેમદ શાહ દિવાન ઝડપાઈ ગયા હતા. પોલીસે દાવ પર લગાડેલા ₹3000 ઉપરાંત અન્ય મળી આશરે 4000 રૂપિયાથી પણ વધુના મુદ્દામાલ સાથે ચારેય આરોપીઓની જુગાર ધારાની કલમ હેઠળ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉનાળાનો પ્રારંભ થતાં જ પાણીના પોકાર થઈ રહ્યા છે, ત્યારે સ્ટેશનના પાસેના બાગની પાણીની પરબ પુનઃ ચાલુ કરવાની માંગણી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકા કોંગ્રેસના સદસ્ય શમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા સહિત અન્ય સભ્યોએ કોંગી કાર્યકરોએ પાલિકા પ્રમુખને આવેદનપત્ર પાઠવી રેલવે સ્ટેશન પાસે દાદાભાઈ બાગમાં પાણીની પરબ ચાલુ કરવાની માંગણી કરતું આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે ઉનાળાના પ્રારંભ સાથે મુસાફરોને પાણીના પાઉચના ₹2 અને પાણીની બોટલ ₹20 ખર્ચીને ખરીદવી પડે છે અને બસ અને રેલવે સ્ટેશનના મુસાફરોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. ત્યારે રેલવે સ્ટેશન પાસેના દાદાભાઈ બગીચાના રિનોવેશન દરમિયાન વેટ ઉતારી જે પાણીની પરબ હતી તે બંધ કરી દેવામાં આવી હતી. દાદાભાઈ બાગમાં પાણીની પરબની જગ્યા છોડેલી છે તે સ્થળે તાત્કાલિક ધોરણે ગ્રાન્ટ ફાળવી લોકો માટે પીવાના પાણીની પરબ ચાલુ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ભરૂચના રેલવે સ્ટેશન પાસે દાદાભાઈ બાગ પર વર્ષોથી પાણીની પરબ આવેલી હતી, પણ નગરપાલિકા દ્વારા દાદાભાઈ બાગના રિનોવેશનના વખતે એ પાણીની પરબ બંધ કરી દેવામાં આવી. આજરોજ અમે ભરૂચ નગરપાલિકાના વિરોધ પક્ષના સભ્યો અને કોંગ્રેસના યુવાન આગેવાનો દ્વારા નગરપાલિકા પ્રમુખને આવેદનપત્ર આપવામાં આવેલું છે અને વહેલી તકે એ પાણીની પરબ ચાલુ થાય તેવી માંગણી કરેલી છે. અને નગરપાલિકાના પ્રમુખ પાસે અમે ખુલાસો માંગેલો છે કે એ જે તે સમયે રિનોવેશન વખતે પાણીની પરબ કેમ બંધ કરવાની ફરજ પડી, એનો અમે ખુલાસો માંગેલો છે. અને વહેલી તકે પાણીની પરબ ચાલુ થાય અને ત્યાંના સ્થાનિક જે આજુબાજુના બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનના મુસાફરો અને સ્થાનિક ગરીબ ભિક્ષુકો માટે એ પાણીની સેવા ચાલુ થાય તેવી અમે માંગણી કરેલી છે. ઉનાળાના પ્રારંભ સાથે પાણીની પરબની માંગણી ઉઠવા પામી છે, ત્યારે તે કાર્યરત થાય તેના કરતાં પણ તેની માવજત પણ કરવામાં આવે તે જરૂરી છે. ભરૂચ નેશનલ હાઈવે નંબર 8 ઉપર જાડેશ્વર ચોકડી સ્વામિનારાયણ મંદિર નજીક સમી સાંજે 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ગત રોજ સમી સાંજે જાડેશ્વર ચોકડી નજીક આવેલ સ્વામિનારાયણ મંદિર નજીક ટ્રક, ટ્રેલર અને કાર ધડાકાભેર અથડાઈ જતા દોડધામ વ્યાપી જવા પામી હતી. જોકે અકસ્માતમાં 3 ઈસમોને જ નજીવી ઈજાઓ પહોંચતા લોકોએ હાશકારો મેળવ્યો હતો. અકસ્માતના બનાવના પગલે ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસે સ્થળ ઉપર પહોંચી વાહન વ્યવહાર ખુલ્લો કરી અકસ્માત થયેલ વાહનોને ખસેડવા કવાયત હાથ ધરી હતી. રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા પાટણ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં આત્મવિલોપન કરનાર દલિત આગેવાન સ્વર્ગસ્ય ભાનુભાઈ વણકરની યાદમાં કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. ભરૂચના પાંચબત્તી ખાતે રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિના નેજા હેઠળ સંવૈધાનિક હક અધિકાર માટે પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં આત્મવિલોપન કરી પ્રાણોની આહુતિ આપનાર ભાનુભાઈ વણકરને શ્રદ્ધાંજલિ અર્પવા કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કરાયું હતું. બેચરભાઈ રાઠોડની આગેવાનીમાં નીકળેલી આ કેન્ડલ માર્ચ પાંચબત્તીથી સ્ટેશન સર્કલ પહોંચી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે તેનું સમાપન કરાયું હતું. પાટણની અંદર ભાનુભાઈ વણકર જે પ્રખર આંબેડકરવાદી સક્રિય કાર્યકર હતા, એ કર્મઠ કાર્યકર્તાની સાથે સંવિધાનિક અન્યાય થતાં તેમણે આ નગરોળ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું ધ્યાન નહીં આપ્યું. છેવટે તેમણે આત્મવિલોપનની એક લેખિત ફરિયાદ કરી, છતાં પણ આ સરકારે કે તંત્રે ધ્યાન ન આપતા આખરે હારી થાકી એને ભાનુભાઈ વણકરે એમના સંવિધાનિક હક પરત્વે જે જમીનની એમની જે માંગણી હતી, જેના પૈસા એમણે ભરી દીધા હતા,
નાણાં ભરવા છતાં પણ એ જમીન એમને પરત આપવામાં આવતી નથી. એના માટે એમણે આત્મવિલોપન કર્યું. આજે ગુજરાતની અંદર ભાનુભાઈ જેવા ઘણા લોકોની સાથે આવો અન્યાય થઈ રહ્યો છે અને જે ભાનુભાઈએ જે બલિદાન આપ્યું, જે શહીદી વોરી, એને શહીદીને આજે ભરૂચ જિલ્લા ખાતે સામલોદ ગામે અસ્થિર મગજના યુવાને પોતાના ગળા ઉપર ચપ્પુના ઘા કરી લેતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો. ભરૂચ તાલુકાના સામલોદ ગામ ખાતે નવી નગરીમાં રહેતા 28 વર્ષીય યુવાન તુલસીભાઈ ડાહિયાભાઈ સોલંકી નાઓએ અસ્થિર મગજના હોય પોતાના ઘરમાં જ તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ગંભીર ઈજાઓ કરી લેતા દોડધામ વ્યાપી જવા પામી હતી. 108 દ્વારા ઈજાગ્રસ્ત યુવાનને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અમારી પર એક કેસ આવ્યો સામલોદ ગામનો, તો અમને એવું લખાયેલું કન્વર્સનનો કેસ છે. એ કેસમાં અમે નીકળ્યા, સીન પર જઈને જોયું તો એક ભાઈ હતા, તેમણે પોતાની જાતે તેમના ગળા પર ચપ્પુ ફેરવેલું હતું અને એમના માતા પિતાના કહેવા પ્રમાણે તે ભાઈ થોડા અસ્થિર મગજના છે. આ પેશન્ટને અમે સારવાર માટે ભરૂચ સિવિલમાં લાવેલા છે. અત્યારે તેમની તબિયત સારી છે. અંકલેશ્વર શહેરમાં મોબાઈલ બજાર નામની શોપમાં થયેલ ચોરીના મામલામાં ભરૂચ એલસીબી પોલીસે 8 નંગ મોબાઈલ સાથે મૂળ નેપાળ અને હાલ સુરત ખાતે રહેતા 2 ઈસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર શહેરમાં ગત તારીખ 4 ફેબ્રુઆરીના રોજ જસદ પ્લાઝામાં આવેલ મોબાઈલ બજાર નામની મોબાઈલ શોપમાં મોબાઈલ અને રોકડા 54,000 મળી કુલ 1,73,000ની ચોરી અંગે શોપના માલિક સબ્બીર મોતીવાલાએ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ભરૂચ એલસીબી પીએસઆઈ એએસ ચૌહાણ સ્ટાફ સાથે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓને જીઆઈડીસી એસટી ડેપો પાસે 2 ઈસમો મોબાઈલ વેચવા ફરી રહ્યા હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ તાત્કાલિક એસટી ડેપો પાસે પહોંચી બંને ઈસમોને ઝડપી પાડ્યા હતા. તેઓની પૂછપરછ કરતા તે મૂળ નેપાળ અને હાલ સુરત ખાતે રહેતા આયન બીક અને નવીન ટેલર હોવાનું જણાવ્યું હતું. આ બંનેની તલાશી લેતા અલગ અલગ કંપનીના 8 નંગ મોબાઈલ મળી આવ્યા હતા. આ મોબાઈલ અંગે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા બંનેની સઘન પૂછપરછ કરતા મૂળ નેપાળ અને હાલ સુરતમાં રહેતા તેમના મિત્રોએ ચોરી કરી વેચવા માટે આપ્યા હોવાનું જણાવ્યું હતું. એલસીબી પોલીસે 35,000ની કિંમતના 8 નંગ મોબાઈલ કબજે કરી અંકલેશ્વર શહેર પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા. 4/2/18ના રોજ 5:00 વાગ્યાના અરસામાં આઈટીઆઈ સામે જસદ પ્લાઝામાં મોબાઈલની દુકાનમાં ચોરી થયેલ. તેના 2 આરોપીઓ એલસીબીએ પકડી પાડેલ છે, નવીન શેરસિંહ અને આર્યન ભરતભાઈ. એમની પાસેથી 8 મોબાઈલ કબજે કરેલ છે ને એ ગુનાની તપાસ અમે પોતે સંભાળી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. આધાર કાર્ડ સાથે રેશન કાર્ડના ફિંગર મેચ ન થતા જાહેર વિતરણ વ્યવસ્થા સંભાળતા વાગરાના દુકાનદારોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી સદર સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી છે. સાથે જ્યાં સુધી આ સમસ્યાનો નિકાલ ના થાય ત્યાં સુધી સરકારી દુકાનો બંધ રાખવાની ચીમકી પણ આવેદનપત્રમાં ઉચ્ચારી છે. ગુજરાત સરકાર દ્વારા ફેબ્રુઆરી માસથી આધાર કાર્ડ સાથે રેશન કાર્ડનું સીડિંગ કરી અનાજનું વિતરણ કરવા નિર્દેશો જારી કરાયા હતા. પરંતુ આધાર કાર્ડ સાથે રેશન કાર્ડનું મેચિંગ ના થતાં દુકાનદારોને અનાજનું વિતરણ કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત આવી પડી છે. વધુમાં દુકાનદારોની પડતર માંગણીઓનો સ્વીકાર તેમજ ખામીયુક્ત આધાર સોફ્ટવેરમાં સુધારો ઉપરાંત કમિશનમાં વધારો કરવાની માંગ પણ આવેદનપત્રમાં ઉચ્ચારી છે. આધાર કાર્ડની ફિંગર ઘણા સમય અગાઉ લેવામાં આવેલ હોવાથી હાલના તબક્કે અંગૂઠો લેતા ફિંગર મિસમેચ થતી હોવાની દુકાનદારો અને ગ્રાહકો સરકારની આ સિસ્ટમથી હેરાન પરેશાન થઈ ગયા છે. કાર્ડ ધારકોને અનાજ ના મળતા દુકાનદારોને અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા ઉક્ત સમસ્યાનો તાકીદે નિરાકરણ લાવવામાં આવે તે સંદર્ભે વાગરા મામલતદારને તાલુકાના તમામ દુકાનદારોના પ્રતિનિધિ મંડળે દુકાનદારોના સંગઠનના પ્રમુખ અંબુભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને વાગરા મામલતદારને આવેદન પાઠવ્યું હતું. સરકારશ્રી તરફથી જે સૂચના મુજબ ફેબ્રુઆરી માસથી આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે સીડિંગ કરવામાં આવેલ છે, તેના સાથે કેટલીક ગંભીર સમસ્યા ઉત્પન્ન થાય છે. એમાં વારંવાર સર્વર બંધ થઈ જાય છે,
વારંવાર લોગ આઉટ થઈ જાય છે. ત્યાં પછી કેટલાની ફિંગરપ્રિન્ટ મેચ નથી થતી, કારણ કે કેટલાક કાર્ડ ધારકોનો મતલબ કે 5 વર્ષ કે 10 વર્ષ પહેલાં આધાર કાર્ડ પડવા છે, તેને હમણાં જે ફિંગરપ્રિન્ટ લેવા જાય તો ફિંગરપ્રિન્ટ આખા ઘરની મેચ નથી થતી. એના કારણે અનાજનું વિતરણ અમે કરી શકતા નથી. વધુમાં એવું છે કે કમિશન અમને પોષણ ભાવ સરકારશ્રી તરફથી મળતા નથી. અમને પોષણ ભાવ વધારે મળે, અમને કમિશનમાં પણ સરકારશ્રી તરફથી વધારો કરવામાં આવી. અમારા વાગરા તાલુકાના વ્યાજબી ભાવના દુકાનદારોની અપીલ છે. સોફ્ટવેરમાં પણ કેટલીક ખામી છે, એના કારણે દુકાનદારો અને કાર્ડધારકો વચ્ચે ઘર્ષણ ઊભું થાય છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત ઉમલ્લા ચોકડી પાસે દુકાનમાં ભીષણ આગથી દોડધામ વ્યાપી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયા ઉમલ્લા ચોકડી નજીક ચા નાસ્તાની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટના પગલે આગ ભભૂકી ઉઠતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. દુકાનમાં આગ લાગવાની ઘટના અંગે સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરના લાશ્કરો ઘટના સ્થળે ધસી જઈ આગ કાબૂમાં લીધી હતી. જોકે દુકાનનો સામાન સળગીને ખાખ થઈ જવા પામ્યો હતો. બાવાગોર દરગાહ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે રતનપોરના સામાજિક અગ્રણી ઝાકીર મલેકની વરણી કરાઈ છે. ઝઘડિયા પંથકના સામાજિક અગ્રણી ઝાકીરભાઈ મલેકની સુપ્રસિદ્ધ બાવાગોર દરગાહ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે નિમણૂક થતાં લોકોમાં ઉત્સાહની લાગણી વ્યાપવા પામી છે. લોકોએ ફૂલહાર કરી તેઓનું સ્વાગત કર્યું હતું. ભરૂચ નગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર તારીખ 3/3/18ના રોજ વીજ પુરવઠો સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી બંધ રહેશે, જેના પગલે સમગ્ર ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં તારીખ 3/3/18ના રોજ ગુરુવારે પાણી પુરવઠો આપી શકાશે નહીં એમ જણાવાયું છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના કોલેજ રોડ પાસે સાયકલ સવાર યુવાનની હત્યા. ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવાયો. હત્યા પાછળના કારણ અંગે રહસ્ય. ભરૂચ શહેર જિલ્લામાં હોળી પર્વની શ્રદ્ધાભેર ઉજવણી. વ્યાજબી ભાવની દુકાનના સંચાલકોની અચોક્કસ મુદ્દતની હડતાલ. સાંસદ મનસુખ વસાવાએ હોળી ધૂળેટી પર્વ નિમિત્તે સ્નેહ મિલન સમારંભ યોજી શુભેચ્છા પાઠવી. અંકલેશ્વર જીઆઈડીસીમાં અક્ષર એસોસિએટ્સ કંપનીનું એસિડિક પાણીના નિકાલનું ભૂત્યું કનેક્શન ઝડપાયું. જીપીસીબી નોટિફાઈડ, એનસીટી અને ગેમીની ટીમે કનેક્શન ઝડપી પાડ્યું. આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર. સિટી ન્યૂઝના પ્રાયોજક હતા S&S તવા ફ્રાય, આશા તળાવ, દહેજ રોડ, હિંગલોટ ગામ પાસે, ભરૂચ. આદિલ એવેન્યુ, આદિલ બંગલો સામે, ઇકરા હાઈસ્કૂલ પાસે, દહેગામ રોડ, ભરૂચ. પાન ગુજરાત સ્પોર્ટ્સવેર પ્રાઇવેટ લિમિટેડ, બાવા રુસ્તમ રોડ, મુકામ પોસ્ટ પરિયેજ, તાલુકો જિલ્લો ભરૂચ.